અને રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા કે જે તોફાની બની હોવાનું સામે આવ્યું। મગફળીના નકલી બિયારણ અને સિંચાઈના કૌભાંડ મુદ્દે ઉગ્ર વિરોધ થયો। જસદણના કોંગ્રેસના સદસ્ય મનસુખ સાકરિયા કે જેમના દ્વારા વાતને લઈને વિરોધ કરવામાં આવ્યો। મનસુખ સાકરિયાએ મગફળીના નકલી બિયારણનો મુદ્દો ઉઠાવ્યો છે। મોટી કંપનીના મગફળીના બિયારણ ફેલ થતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। મનસુખ સાકરિયાએ કહ્યું કેનાલના તિરાડમાં તપાસ કરાવાશે એવું કારોબારી સદસ્યનું નિવેદન પણ। સિંચાઈ વિભાગના अधिकारीओं ने रूबरू मोकली અને આ તપાસ કરવામાં આવશે। સામેથી પ્રતિક્રિયા રાજુ ડાંગરે આપી। નકલી બિયારણમાં જવાબદાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે। તો સાથે એ પણ કહ્યું નકલી બિયારણ મુદ્દે કેટલીક જગ્યાએથી ફરિયાદ મળી હોવાની કારોબારી સદસ્યએ સ્વીકાર્યું। રાજુ ડાંગરે કહ્યું કે બિયારણના નમૂના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા છે। આ વાતને લઈને તપાસ થશે। ભેજના લીધે વાવેતર ખરાબ થયું હોવાનો કારોબારી સદસ્ય રાજુ ડાંગરનો દાવો। ત્યારે કેનાલમાં તિરાડનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો। આ સભા શરૂઆતમાં તોફાની બની। જોકે નકલી બિયારણને લઈને વાત કરવામાં આવી। કારોબારી સદસ્ય કે જેમણે તપાસની ખાતરી અપાવી છે સાથે બિયારણની વાત પણ કરવામાં આવી અને જિલ્લા પંચાયતની કારોબારી સભા તોફાની બની। સામે રાજુ ડાંગરે પણ એ વાતને લઈને જવાબ આપ્યો। એક તરફ નકલી બિયારણનો વેપાર જે સવાલ ઉઠ્યો અને બીજી તરફ આ વાતને લઈને કોંગ્રેસે વિરોધ પણ વ્યક્ત કર્યો। તો મેં જે તે સમયે વાવણી થયા પછી તરત જ જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરી કે ભાઈ આ બાબતમાં મોટો ભ્રષ્ટાચાર ખેડૂતો સાથે દગો થયેલો છે, આપ તાત્કાલિક ધોરણે તપાસ કરો। મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ આ બાબતની જાણ કરી। ખેતીવાડી અધિકારીને રૂબરૂ જઈને કીધું કે બોમ્બે સુપર સીડ્સ કુવાડવા અને જૂનાગઢની એગ્રો સીડ્સ કંપની અને એક જેતપુરની કંપની 3 કંપની સામે નામજોગ ફરિયાદ કરેલી છે કે આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, પણ આજ સુધી આ તંત્રએ કોઈ પણ પ્રકારની એક્શન લીધી નથી। મનસુખભાઈ અમે એમ કહીએ છીએ ભાઈ કામ કરવા છે, આપણે ચેકિંગ માટે અધિકારીઓને મોકલી તો એ સેટિંગ શબ્દ સાંભળે છે। એની માનસિકતા પૈસાની છે। વર્ષો ત્યાં છેલ્લા 4 વર્ષથી મનસુખભાઈ આ જ કામ કરે છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ ખૂબ કરે છે। ખરેખર તમે લોકો ત્યાં જઈને જોઈ આવો તો અમે બધાને સમતોલન રાખીને કામ કરીએ છીએ અને મનસુખભાઈ જિલ્લા પંચાયત કે અધિકારી ઉપર ખોટા આક્ષેપ કરે છે એની અમે લોકો બાહેંધરી આપીએ છીએ। ખરેખર એકાદ બે જગ્યાએ કદાચ ફોલ્ટ હશે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે। અમારા અધિકારી જે સિંચાઈના છે એ ત્યાં જઈ અને સર્વે કરશે, તે પછીની કાર્યવાહી અમે ડીડીઓ સાહેબને કહી અને જરૂરી કાર્યવાહી આગળ કરશું।